गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो लास्ट लेक्चरनी अंदर આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો એમાં પણ બે પ્રકાર જોયા હતા। પહેલા બે સંયોગીકરણ અને વિઘટન પ્રક્રિયાઓ। આજના લેક્ચરની અંદર આપણે આ કમ્પ્લીટ કરીશું અને તે પ્રકારની અંદર ત્રીજો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયા। વિસ્થાપન પ્રક્રિયા विस्थापन थवुं एटले के एनी अंदर एवुं कही शकाय के कोई एक परमाणु एलिमेंट ए बीजा परमाणुना स्थान पर जोड़ाशे अने तेना बीजा स्थान परथी तेने मुक्त करशे तो तेने शुं कहीशुं आपणे विस्थापन प्रक्रिया कहीशुं। एकदम सिंपल लैंग्वेज में दर्शाव्युं होय तो आवुं दर्शावी शकाय। कोई एक्स परमाणु छे ते वाय झेड अणु में जईने शुं करे छे तो एक्स झेड बनावे छे अने वाय ने शुं करे छे विस्थापित करे छे। पोताना स्थान परथी शुं करे छे विस्थापित करे छे। तो तेवी प्रक्रियाने आपणे शुं कहीशुं विस्थापन प्रक्रिया कहीशुं। तो एना मुख्य बे प्रकार छे। एक छे धातु विस्थापन, धातु विस्थापन प्रक्रिया। धातु विस्थापन प्रक्रिया तो तमने आइडिया आवी ज गयो हशे तेना नाम उपरथी के एक धातु द्वारा संयोजन में रहेली बीजी धातुनुं विस्थापन थाय। बराबर के धातु द्वारा संयोजन में रहेली बीजी धातुनु विस्थापन थाय तो तेने धातु विस्थापन प्रक्रिया कहीशुं। एकदम सिंपल है। दाखला तरीके आपणे जो जोवा जईए चलो આપણે એક પ્રક્રિયા લખું છું। હું ઝિંક ધાતુ લઉં છું અને CuSO4 નું દ્રાવણ લઉં છું। CuSO4 સંયોજન લઉં છું। હવે એની અંદર કોપર ધાતુ છે CuSO4 માં તો ઝિંક વડે કોપરનું શું થયું વિસ્થાપન થયું। तो आ जे प्रक्रिया है तेने आपणे धातु विस्थापन प्रक्रिया कहीशुं। अहींया जो जोवा जईए तो झिंकनो ऑक्सिडेशनाक संयोजन ते तटस्थ है परमाणु 0 आवशे, कॉपरनो +2 थशे, सल्फरनो +6 थशे अने ऑक्सिजन -2 थशे। अहींया झिंकनो +2 थशे, सल्फर +6 थशे, ऑक्सिजन -2 हशे अने अहींया कॉपरनो शुं थशे 0 थशे। तो क्लियरली आपणे जोई शकीए छीए अहींया के शुं थाय छे झिंक छे 0 मांथी +2 एटले के ऑक्सिडेशन थाय छे। चलो कॉपर लईए तो +2 मांथी 0 एटले के शुं थाय छे रिडक्शन थाय छे। तेनो जो तफावत है 0 मांथी +2 एटले +2 नो तफावत थशे, +2 मांथी 0 एटले तफावत केटलो थशे -2 नो थशे। बराबर। तो आ प्रकारनी जेटली पण प्रक्रियाओ आपणे जोईए कि एक धातु द्वारा संयोजन में कोई पण धातु रहेली होय एनुं जो विस्थापन थई शके तो तेवी प्रक्रियाने आपणे धातु विस्थापन प्रक्रिया कहीशुं। एक्चुअली आना माटे पण नियमो छे कि कई धातु द्वारा कई धातुनुं विस्थापन थशे। बराबर। एना पण नियमो छे। जो ZnSO4 नुं द्रावण लईए तो कॉपर द्वारा एनुं विस्थापन नहीं थाय झिंकनुं,
CuSO4 માં દ્રાવણનું ઝિંક દ્વારા વિસ્થાપન થઈ શકે છે, પરંતુ ZnSO4 દ્વારા કોપર દ્વારા ZnSO4 માં રહેલા ઝિંકનું વિસ્થાપન થઈ શકતું નથી. બરાબર. એકચ્યુઅલી આ ટોપિક 12મા ધોરણનો છે, આપણો વિદ્યુત રસાયણ ચેપ્ટર છે 12મા ધોરણનો. એની અંદર આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું કે તેના વિદ્યુત પોટેન્શિયલ દ્વારા વિસ્થાપન થઈ શકતું હોય છે. તેના ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ હોય. જો તેના વધારા ઓછાના પ્રમાણથી આપણે નક્કી કરી શકીશું કે કઈ ધાતુનું વિસ્થાપન કોણ કરી શકે છે. ઓકે, અત્યારે ફક્ત એક્ઝામ્પલ યાદ રાખો. તમને એક્ઝામમાં પણ કોઈ પણ પ્રક્રિયા લખીને આપેલી હોય તો જો ધાતુ દ્વારા વિસ્થાપન થયું હોય બીજી ધાતુનું, તો તેને આપણે શું કહીશું? ધાતુ વિસ્થાપન પ્રક્રિયા કહીશું. એકદમ સિમ્પલ છે. બીજો પ્રકાર છે તેનો અધાતુ વિસ્થાપન પ્રક્રિયા. તો પ્રક્રિયામાં ઘણી વખત શું થાય છે અહીંયા કે જેમ અહીંયા લખ્યું છે કે અધાતુ દ્વારા અધાતુનું વિસ્થાપન, ઘણી વખત ધાતુ દ્વારા અધાતુનું વિસ્થાપન થતું હોય છે. તો વ્યાખ્યા એની સિમ્પલ બનાવી કે જે પ્રક્રિયા દરમિયાન અધાતુ કયા છે? તો P વિભાગના તત્વો છે. એમાં ધાતુ, અર્ધધાતુ અને અધાતુ બધા રહેલા છે. આપણે જાણીએ છીએ કે 17મો સમૂહ આખો અધાતુ છે, 16મો સમૂહ પણ અધાતુ છે. બરાબર. તો એમાં રહેલા હાઇડ્રોજન પણ અધાતુ છે. તો પ્રક્રિયા દરમિયાન H2O2 Br2 I2 Cl2 જેવા અધાતુ વાયુ ઉત્પન્ન થતા હોય તો તેવી પ્રક્રિયાને અધાતુ વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તેવી પ્રક્રિયાને અધાતુ વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો અહીંયા પણ સેમ પ્રકારના આવા નિયમો છે કે કોણ કોને વિસ્થાપન કરી શકે અથવા તો ક્યારે કંઈક ઉત્પન્ન થઈ શકે. એ આપણે ડિટેલમાં પછી 12મા ધોરણમાં અભ્યાસ કરીશું. અત્યારે ફક્ત પ્રક્રિયાને તમે યાદ રાખતા થાઓ કે કોઈ પણ તમે આવી પ્રક્રિયા લોઅર સ્ટાન્ડર્ડમાં ભણી જ ગયા છો 10મા ધોરણમાં. જેમ કે કોઈ પણ ધાતુની, સોડિયમ ધાતુ લઈએ છીએ, તેની પાણી સાથેની પ્રક્રિયા કરીએ તો તે બેઝ બનાવશે અને તેની સાથે હાઇડ્રોજન વાયુ પણ ઉત્પન્ન કરે છે. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. પ્રક્રિયામાં જો આપણે જોઈએ તો સોડિયમ 0 છે, હાઇડ્રોજન +1, ઓક્સિજન -2 થશે. અહીંયા સોડિયમ +1, ઓક્સિજન -2, હાઇડ્રોજન +1 અને જે H2 છે એનો 0 બનશે. તો સોડિયમ જો 0માંથી શું થાય છે? +1 થાય છે, તો તેનું ઓક્સિડેશન થયું. હાઇડ્રોજન +1માંથી શું થાય છે? 0 થાય છે. અહીંયા +1 છે જ પણ અહીંયા નથી થતું. આપણને એક એને પ્રક્રિયા મળી ગઈ +1માંથી 0, મતલબ તે રિડક્શન છે. તો ઓક્સિડેશન અને રિડક્શન. અને કયો વાયુ ઉત્પન્ન થયો? અધાતુ વાયુ. બરાબર. અધાત્વીય વાયુ છે હાઇડ્રોજન. તો તેને શું કહીશું આપણે? અધાતુ વિસ્થાપન પ્રક્રિયા કહીશું. તો કોઈ પણ ધાતુની પાણી સાથેની પ્રક્રિયાથી શું થાય છે? અધાતુ વાયુ ઉત્પન્ન થાય છે. ઓકે, તે જ રીતે જો એક બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે કે કોઈ પણ ધાતુ લઈ લઈએ છીએ, ફોર એક્ઝામ્પલ ઝિંક ધાતુ લીધી છે અને તેની એસિડ સાથેની પ્રક્રિયા કરીએ છીએ. એસિડ સાથેની પ્રક્રિયા કરીએ છીએ તો ઝિંક Cl2 ZnCl2 બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો અહીંયા પણ સેમ પ્રકારનું થશે. ઝિંકનો ઓક્સિડેશન આંક 0 છે, હાઇડ્રોજન +1 થશે, ક્લોરીન -1 થશે. અહીંયા ઝિંકનો +2 થશે, ક્લોરીન -1 થશે, હાઇડ્રોજન 0 થશે.
તો પ્રક્રિયામાં આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ 0 માંથી +2 એટલે કે ઓક્સિડેશન, +1 માંથી 0 હાઇડ્રોજનનું એટલે કે રિડક્શન. તો અહીંયા શું ઉત્પન્ન થયો છે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો. તો અધાતુ તમને જે કીધું એ પ્રમાણે જો તમને આટલા વાયુઓ ઉત્પન્ન થતા હોય પ્રક્રિયા દરમિયાન તો તે તમારી પ્રક્રિયા કેવી છે? અધાતુ વિસ્થાપન પ્રક્રિયા છે. ટેક્સ્ટ બુકની અંદર તમને ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે, તમે દરેકનું એક એક એક્ઝામ્પલ યાદ રાખો. ફક્ત તમને કીધું એ પ્રમાણે ઓક્સિજન, બ્રોમિન, I2, ક્લોરિન કોઈ પણ આવા વાયુઓ ઉત્પન્ન થતા હોય તો તે તમારી કેવી પ્રકારની પ્રક્રિયા થઈ જશે? અધાતુ વિસ્થાપન પ્રક્રિયા થશે. ક્લિયર? એકદમ સિમ્પલ ટોપિક છે વિસ્થાપન પ્રક્રિયાનો. અને લાસ્ટ આપણો ટોપિક છે ચેપ્ટરનો એટલે આ ટોપિકનો એ છે વિસમીકરણ પ્રક્રિયા. વિસમીકરણ પ્રક્રિયા ખૂબ જ અગત્યનો અને યુનિક પ્રકાર છે. વિસમીકરણ પ્રક્રિયા પહેલા વ્યાખ્યા લખીએ એના ઉપરથી તમને વધારે આઈડિયા આવશે કે એકચ્યુઅલી શું નામ છે. નામ ઉપરથી તો તમને નહીં ખબર પડે. આની અંદર પ્રક્રિયાની અંદર કેવું થાય છે કે જે રેડોક્સ પ્રક્રિયામાં કોઈ એક જ પરમાણુનું ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને વિસમીકરણ પ્રક્રિયા કહેવાય. જે રેડોક્સ પ્રક્રિયામાં કોઈ એક જ પરમાણુનું ઓક્સિડેશન થતું હોય અને કોઈ એક જ પરમાણુનું રિડક્શન થતું હોય તેવી પ્રક્રિયાને શું કહી શકાય? વિસમીકરણ પ્રક્રિયા કહેવાય. ઘણી વખત એવું બને કે પ્રક્રિયામાં 3 એટલે કે એટલીસ્ટ 3 અલગ અલગ તમને ઓક્સિડેશન અવસ્થા જોવા મળે પરમાણુની. દાખલા તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડ લઈએ છીએ, તેનું જો વિઘટન કરવામાં આવે તો પાણીનો અણુ અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. તો અહીં જોવા જઈએ હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે કે હાઇડ્રોજનનો +1 આવશે. પેરોક્સાઇડની અંદર ઓક્સિજન શું હોય? -1 હોય. શું હોય? -1 હોય. ચલો H2O ની અંદર હાઇડ્રોજન +1 થશે અને ઓક્સિજન -2 થશે. ઓક્સિજન વાયુ O2 ઉત્પન્ન કરે છે. O2 તટસ્થ છે, એનો શું થશે? 0 છે. તો અહીંયા જુઓ તમે શું જોવા મળે છે કે હાઇડ્રોજન છે +1 +1 જ રહેશે, કોઈ ચેન્જ નથી. પરંતુ ઓક્સિજન જુઓ એને 0 માંથી શું થઈ ગયું? -1 હતો. -1 માંથી શું થયું? -2 થયું. એટલે કે તેના ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો જોવા મળ્યો. ઘટાડો થયો તો એ કઈ પ્રક્રિયા છે? રિડક્શન પ્રક્રિયા છે. ચલો એ જ રીતે -1 હતો એમાંથી 0 થયું તો ઓક્સિડેશન આંકમાં વધારો થયો છે. -1 હતો એમાંથી 0 થયો તો શું થયો છે? વધારો થયો છે. તો આ કઈ પ્રક્રિયા થઈ જશે? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ જશે. તો જો અહીંયા જોવું હોય તો ઓક્સિજન એક જ પરમાણુ છે પરંતુ તેની ઓક્સિડેશન અવસ્થા એક -1 જોવા મળી, બીજી એક -2 જોવા મળી, ત્રીજી 0 જોવા મળી એક જ પ્રક્રિયામાં. એટલે કે અહીંયા ઓક્સિજનનું જ ઓક્સિડેશન થાય છે, ઓક્સિજનનું જ રિડક્શન થાય છે પ્રક્રિયામાં. તો આવી પ્રક્રિયાને શું કહીશું આપણે? વિસમીકરણ પ્રક્રિયા કહીશું. આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિસમીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. બીજું એક એક્ઝામ્પલ તમે કોઈ પણ યાદ રાખી શકો છો ટેક્સ્ટ બુકમાંથી જોઈને. એક્ઝામમાં 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય કે વિસમીકરણ પ્રક્રિયા સમજાવો, તો સિમ્પલ ડેફિનેશન લખીને 2 ઉદાહરણ તમે આપીને ક્વેશ્ચન તમારો પૂરો કરી શકો છો. એકદમ સિમ્પલ છે વિસમીકરણ પ્રક્રિયા. તો આની સાથે જ આપણો જે ટોપિક હતો
રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો એ પૂરો થાય છે. નેક્સ્ટ ટોપિક આના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એ છે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કરવું. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે તમારે રેડોક્સ પ્રક્રિયામાં જે આપણે ઓક્સિડેશન આંકના નિયમો ભણ્યા છીએ એ કમ્પ્લીટ તૈયાર કરજો, તો જ તમને વધારે આઈડિયા આવશે. રેડોક્સ પ્રક્રિયાની અંદર જે ઓક્સિડેશન આંકની ગણતરીના નિયમો એ કમ્પ્લીટ હોવા જોઈએ.